હેલો દોસ્તો, તો આપ સર્વ મિત્રોનું સ્વાગત છે મારા એક નવીન બ્લોગમાં। તો મિત્રો, આજે આપણે એક એવા મહેલની વાત કરીએ કે જેની ભવ્યતાની કલ્પના કરવી પણ અઘરી છે। આ એક એવો મહેલ છે કે જે લંડનના પ્રખ્યાત બકિંગહામ પેલેસ કરતાં પણ 4 ગણો મોટો છે। જી હા, આપણે વાત કરી રહ્યા છીએ વડોદરાની આન બાન શાન લક્ષ્મી વિલાસ પેલેસની। અહીંયા પહોંચતાની સાથે જ આપણને વિશાળ પાર્કિંગ વ્યવસ્થા જોવા મળશે। ત્યારબાદ આ મહેલને વધુ નજીકથી માણવા માટે આપણે ટિકિટ લેવી પડશે કે જેનો પર પર્સન ચાર્જ છે 250 રૂપિયા। અને જો તમારે મ્યુઝિયમ પણ જોવું હોય તો તેનો ચાર્જિસ અલગથી છે 150 રૂપિયા। અને એક સાથે તમે જો બંને જોવા માંગતા હો તો તેનો ચાર્જિસ છે 375 રૂપિયા। મિત્રો, આ ખાલી રાજમહેલ નથી પણ જીવંત ઇતિહાસનો ધબકાર છે કે જે આપણને સૂચવે છે કે ભૂતકાળમાં આપણું ભારત કેટલું ફોરવર્ડ હતું કે જેની કલ્પના પણ કરવી અઘરી છે। મિત્રો, આ સપનું જોયું હતું વડોદરાના શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કે એમને ખાલી રહેવા માટે ઘર નહોતું બનાવ્યું, એમને તો કલા અને આધુનિકતાનું એક એવું પ્રતીક બનાવ્યું હતું કે જેને લોકો સદીઓ સુધી યાદ રાખે। અને આ સપનું સાકાર કરવું કોઈ નાની વાત નહોતી, તેને પૂરા કરવા માટે 12 વર્ષ લાગ્યા હતા। અહીંયા ટ્રાન્સપોર્ટની પણ સુવિધા કરવામાં આવી છે કે જે મહેલની આજુબાજુ આપણને ફેરવશે, જેમાં પર પર્સનનો ચાર્જ છે 150 રૂપિયા। આ બધું જ જોતા જ મનમાં આપણને એક પ્રશ્ન થાય કે ગાયકવાડ રાજવંશ હતા કોણ? તો ગાયકવાડ એ મૂળ પુણેના પેશવાઓ હેઠળ મરાઠા સરદારો હતા। વાત છે 1721ની કે જેમાં પિલાજીરાય ગાયકવાડે વડોદરા પર વિજય મેળવ્યો અને પોતાની સત્તા સ્થાપી। સમય જતાં તેઓ બ્રિટિશ શાસન હેઠળ અર્ધ સ્વતંત્ર શાસકો બન્યા કે જેમણે બરોડા રજવાડા પર શાસન કર્યું। સમય જતાં ગાયકવાડ રાજવંશમાં એક મહાન રાજાની એન્ટ્રી થાય છે કે જેમનું નામ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, કે જેમનો જન્મ ઈસવીસન 1863માં થયો હતો અને માત્ર 12 વર્ષની ઉંમરે એટલે કે 1875માં તેમને ગાદી પર બેસાડવામાં આવે છે। જેમ જેમ આપણે આ મહેલની ગલીઓમાં જઈએ છીએ, આ મહેલની ગેલેરીઓમાં જઈએ છીએ, તેમ આપણી નજર સામે આવે છે દરબાર હોલ। આને ખાલી એક હોલ ન કહેવાય, આ તો લક્ષ્મી વિલાસ પેલેસનું ધબકતું દિલ છે। તો ચાલો આપણે મુલાકાત લઈએ દરબાર હોલની। આ દરબાર હોલમાં મોટા રાજવી સમારોહ થતા તેમજ મોટા મોટા કલ્ચરલ પ્રોગ્રામ થતા હતા, જેનો ઇતિહાસ આ દિવાલોએ સાંભળ્યો હશે અને જોયો હશે। આ હોલની નવાઈની વાત તો એ છે કે જેનું ફ્લોરિંગ વેનિસથી લાવેલા મોઝેકનું છે અને બારીઓમાં બેલ્જિયમથી આવેલા રંગીન કાચ છે કે જેના પર આપણી પૌરાણિક કથાઓને જીવંત કરવામાં આવી છે। જરા કલ્પના તો કરો કે આ જ હોલમાં જ્યારે ક્લાસિકલ મ્યુઝિકના સૂર વાગતા હશે તો માહોલ કેટલો રંગીન બની જતો હશે। જ્યારે આપણે દરબાર હોલની રંગીન દુનિયામાંથી બહાર આવીએ છીએ ત્યારે આપણી નજર સમક્ષ આવે છે શ્રી પ્રતાપ શસ્ત્રાગાર કે જ્યાં ગાયકવાડ શાસકોની વીરતાની ગાથાઓ સચવાયેલી છે કે જેને જોઈને આપણા હોશ ઉડી જવાના છે। આ આર્મરીમાં અહીં પડેલા હથિયારો એ ખાલી લોખંડના ટુકડા નથી, એ તો શૌર્ય અને બહાદુરીની કહાણીઓ આપણને કહે છે। અહીં ખાલી ગાયકવાડ શાસકોની તલવારો કે ઢાલ નથી, અહીં તો છત્રપતિ શિવાજી મહારાજના સમયના અને ઔરંગઝેબ સમયના દુર્લભ હથિયારો પણ છે। ખરેખર આ શસ્ત્રાગારમાં આવીને એવું લાગે છે કે જાણે ઇતિહાસના પાના આપણી આંખો સામે ફરીથી જીવંત થઈ ગયા હોય। અહીંયા પેલેસ શોપ પણ છે કે જ્યાં રજવાડી કલેક્શન તેમજ શરીર પરનો શણગાર તેમજ પહેરવેશ જોવા મળે છે। શસ્ત્રોની દુનિયામાંથી જ્યારે આપણે બહાર નીકળીએ છીએ ત્યારે આપણી નજર સમક્ષ આવે છે એક સુંદર મજાની ગેલેરી કે જે ગેલેરી આપણને લઈ જાય છે રાજ્યાભિષેક હોલ તરફ। ખરેખર આ મહેલની સુંદરતા તો તેની નાની નાની કોતરણી કામમાં છુપાયેલી છે કે જે આપણને ખૂબ જ મોટો ઇતિહાસ કહી જાય છે। મિત્રો, આ છે રાજ્યાભિષેક હોલ કે જ્યાં રાજા તરીકે નિમાયેલ વ્યક્તિને રાજધર્મ સાથે સંકળાયેલા તેના અધિકારો
જાહેરમાં પ્રદાન કરવામાં આવે છે. સર્વસામાન્ય રીતે આ વિધિ ધાર્મિક સ્વરૂપ ધારણ કરે છે. અભિષેક એટલે કે પવિત્ર જળનું સિંચન. તેથી રાજ્યાભિષેકની વિધિમાં અન્ય પ્રચલિત ઔપચારિકતાઓ સાથે રાજગાદી ગ્રહણ કરનાર વ્યક્તિના મસ્તક પર પવિત્ર નદીઓનું જળનું સિંચન કરવામાં આવે છે અને તે દ્વારા તેના રાજા તરીકેના અધિકારો સાથે ઈશ્વરીય તત્વ જોડવાનો વિધિ પણ કરવાની પ્રથા ભારતમાં પ્રાચીન કાળથી ચાલતી આવે છે. અને એ જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે રાજા તેના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત આ ગાદી પર બેસે છે. હાલો ત્યારે આપણે જાણીએ અને માણીએ લક્ષ્મીવિલાસ પેલેસનો રંગીન ઇતિહાસ. તો આ ઇતિહાસનો પાયો 1878માં નખાય છે કે જેની ડિઝાઇન બ્રિટિશ આર્કિટેક્ટ મેજર ચાર્લ્સ મંટ દ્વારા કરવામાં આવી હતી. આ અજાયબીનું બાંધકામ પૂર્ણ થતાં 12 વર્ષ જેટલો સમય લાગે છે. એટલે કે 1890માં આ અજાયબી બનીને તૈયાર થઈ જાય છે કે જેનો ખર્ચ અંદાજિત એ સમયે 6 મિલિયન થયો હતો કે જેની કિંમત આજે કેટલી થાય તેનો અંદાજો લગાવવો પણ અઘરો છે. હવે આ મહેલની સૌથી ખાસ બાબત તો એ છે કે આ કોઈ એક સ્ટાઇલમાં નથી બનેલો. આ તો પૂર્વ અને પશ્ચિમનું એકદમ અનોખું મિશ્રણ છે કે જેમાં ભારતીય ઇસ્લામિક અને યુરોપિયન સ્થાપત્યનું અદ્ભુત સંગમ છે કે જેને ઇન્ડોસારા સૈનિક શૈલી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મહેલના ઘુમ્મટ જોતા એ આપણને મુઘલ આર્કિટેક્ચરની યાદ અપાવશે. તો એની કમાનોમાં હિન્દુ મંદિરની ઝલક દેખાશે અને બારીઓ જુઓ તો જૈન સ્ટાઇલની બારીક કોતરણી અને અંદર તો વળી ઇટાલિયન મોઝેક અને કાચનો જાદુ. આ ખાલી ઈંટ પથ્થરનું મિશ્રણ નથી, આ તો એ સમયના કલ્ચરલ મિક્સનું જીવંત ઉદાહરણ છે. અહીંયા મહેલની શાન ખાલી એની ડિઝાઇનમાં જ નથી, એને બનાવવામાં જે મટીરિયલ્સ વપરાયું છે એ પણ કમાલનું છે. જરા વિચારો તો ખરા, આ મહેલના બાંધકામ માટે આગ્રાથી લાલ પથ્થર મંગાવવામાં આવ્યો, જ્યારે પુણેથી બ્લુ ટ્રેપ પથ્થર મંગાવવામાં આવ્યો અને રાજસ્થાનનો તો જગ મશહૂર મકરાણા માર્બલ. એવું લાગે કે જાણે આખા ભારતની શ્રેષ્ઠ વસ્તુઓ ભેગી કરીને આ એક માસ્ટરપીસ તૈયાર કરવામાં આવ્યો હોય. મિત્રો, આ એ જગ્યા છે કે જ્યાંથી રાજા અને અહીં આવતા મહેમાનો આ જગ્યા પરથી મહેલની અંદર પ્રવેશ કરતા હતા. મિત્રો, આ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની વાત કરીએ તો તેઓ પ્રગતિશીલ સુધારાઓ જેવા કે સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ, બાળ લગ્ન નાબૂદી અને માળખાગત સુવિધાઓના નિર્માણ માટે જાણીતા હતા. આ મહેલ બરોડાને એક આધુનિક રજવાડા તરીકે દર્શાવવાની તેમની ઈચ્છાને પ્રતિબિંબ કરે છે કે જે કોઈપણ યુરોપિયન રાજ્ય કરતાં ઓછું નથી. અહીં મુલાકાત લેતા બ્રિટિશ અધિકારીઓ ઘણીવાર તેમના કદથી આશ્ચર્યચકિત થઈ જતા હતા. આ સયાજીરાવના સૂક્ષ્મ રાજકીય સંદેશનો એક ભાગ હતો કે જે ભારતીય શાસકો યુરોપિયન રાજ્યોની બરાબરી કરી શકે છે. મિત્રો, મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ ખાલી એક બહાદુર શાસક જ નહોતા, એ તો કલાના જબરજસ્ત પારખો પણ હતા. એમણે ભારતના મહાન ચિત્રકાર રાજા રવિ વર્માને સ્પેશિયલ વડોદરા બોલાવ્યા હતા અને તેમના દ્વારા બનાવેલા ઘણા મૂળ ચિત્રો મહેલ માટે કાર્યરત કરવામાં આવ્યા હતા અને હજુ પણ સંગ્રહાલયમાં પ્રદર્શિત થાય છે. એટલે તો વિશ્વમાં રાજા રવિ વર્માના ચિત્રોનો સૌથી મોટો ખાનગી સંગ્રહ આ મહેલમાં આપણને જોવા મળે છે કે જેમણે હિન્દુ દેવી દેવતાઓના તેમના ચિત્રોએ દૈવ છબીઓને સામાન્ય લોકો સુધી સુલભ બનાવી કે જે પેઢીઓથી ભારતીય કલાને પ્રભાવિત કરતી રહી. આ મહેલમાં મહારાજા દ્વારા એકત્રિત કરાયેલ યુરોપિયન ચિત્રો, શિલ્પો અને કલાકૃતિઓ પણ આવેલી છે. તેમના શાસનકાળ દરમિયાન અંગ્રેજો સાથે ખૂબ જ તણાવ રહ્યો હતો. બરોડા એ બ્રિટિશ શાસન હેઠળનું એક રજવાડું હોવા છતાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ ઘણીવાર વસાહતી સત્તાવાળાઓ સાથે સંઘર્ષ કરતા હતા. વાત છે 1911ની કે જ્યાં દિલ્હી દરબાર ભરાયો હતો, જ્યાં તેમણે રાજા જ્યોર્જ પંચમને અર્ધધનુષ્ય આપ્યું હતું કે જે પ્રતિકારના એક સૂક્ષ્મ કાર્ય તરીકે યાદ કરવામાં આવે છે. આ મહેલના કમ્પાઉન્ડમાં મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ પણ આવેલું છે કે જ્યાં દુનિયાભરની કલાકૃતિઓનો સંગ્રહ પણ છે. તેમજ ગોલ્ફ કોર્સ અને મોતીબાગ પેલેસ પણ આવેલો છે. આ ઉપરાંત
આ પેલેસમાં મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ, બરોડા ક્રિકેટ એસોસિએશન ઓફિસ, ઇન્ડોર ટેનિસ, બેડમિન્ટન કોર્ટ પણ છે. આ મહેલમાં નાનું પ્રાણી સંગ્રહાલય તેમજ મહારાજાએ એમના દીકરા માટે એક નાનકડી ટોય ટ્રેન પણ બનાવી હતી કે જે આજે પણ આપણને એ સમયની યાદ અપાવે છે. અંદાજિત 700 એકરમાં ફેલાયેલા આ મહેલમાં 170 રૂમ તેમજ 4 માળ ઊંચો આ લક્ષ્મીવિલાસ પેલેસ છે. તો દોસ્તો, આ તો મહેલની ભવ્યતાની વાત થઈ, પણ એ સમયગાળામાં જઈને જોઈએ તો ભારતમાં મોટા ભાગના લોકો ઘણી મોડર્ન વસ્તુઓ જોઈ પણ નહોતી એવી વસ્તુ આ મહેલમાં હતી. છે ને મિત્રો, એ સમયગાળાની સિસ્ટમ જ એવી હતી કે જેની કલ્પના પણ કરવી અઘરી છે. એટલે જ તો ભૂતકાળમાં ભારત પર આક્રમણ ખૂબ થયા હતા, પરંતુ આવા મહાન શૂરવીર યોદ્ધાઓને કારણે આજે આપણે સ્વતંત્ર રહી શકીએ છીએ. 1890ની સાલમાં આ બધું હોવું એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું, ખરું ને? લક્ષ્મીવિલાસ પેલેસ કે ખાલી પથ્થરોનું સ્ટ્રક્ચર જ નહોતું, એ તો ગુજરાતનું ગૌરવ અને વડોદરાની ઓળખ છે. અને સૌથી મોટી વાત તો એ છે કે એક જીવંત વારસો છે કે જે આજે પણ ગાયકવાડ શાસકોની શાનની કહાની કહી રહ્યો છે. અને હા, એક બહુ જ મહત્ત્વની વાત તો એ છે કે આ કોઈ બંધ પડેલું મ્યુઝિયમ નથી, આ તો એક જીવતો જાગતો મહેલ છે જેમાં આજે પણ વડોદરાનો રાજવી પરિવાર અહીં જ રહે છે. અને એટલે જ આ ઐતિહાસિક દિવાલોમાં આજે પણ જીવન ધબકે છે. મિત્રો, તમારા મનમાં એક પ્રશ્ન તો થતો જ હશે કે આ મહેલનું નામ લક્ષ્મીવિલાસ પેલેસ જ કેમ રાખવામાં આવ્યું? તો એ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પત્ની હતા, જેમના નામ પરથી આ મહેલનું નામ લક્ષ્મીવિલાસ પેલેસ રાખવામાં આવ્યું. તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીએ છીએ એક નવીન વ્લોગ સાથે. તો ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો, જેથી કરીને તેઓ આવા અવનવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો ઇતિહાસ સાથે જાણી શકે. અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહેશે. આપ તમામ લોકોએ અત્યાર સુધી તમે જે મને સપોર્ટ કર્યો છે, જેના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યમાં પણ તમે મને આવો સાથ અને સહકાર આપશો તેવી અપેક્ષા રાખું છું. ધન્યવાદ. તો મળીએ ટૂંક જ સમયમાં એક નવીન બ્લોગ સાથે.